નામ ભીમા વડોદરા, પોરબંદર જિલ્લો, કુતિયાણા તાલુકો, ખેડ વિસ્તારમાં રહીએ. આગાહી જો પ્રકૃતિની અસર જે વનસ્પતિ માથે થાય છે, ફળ ફૂલ માથે થાય છે, પશુ પક્ષી માથે થાય છે, તો એના ફળ છે, એના પાન છે, એની ઓરામણ શક્તિ છે, અને બાકી પશુ પક્ષી ઉપર લીધે અમુકની રેણી કરણી માથે ખબર પડે, અમુકની બોલી કહેતી હોય છે કે સારું વર્ષો થાય કે નબળું થાય કે મધ્યમ થશે, કે ભાષા કોઈ જાણતો હોય તો કરે કે એ તો કોઈ સમજાય ન કે હું સમજી શકું. બરાબર. કારણ કોઈ ઇંગ્લિશ બોલતો હોય ને કોઈ ભાષા ન જાણતો હોય એ હું જાણી શકે. પણ એ જુદું પડતું હોય ને કે રાતે બોલે કે દિવસે બોલે, નોખું પડતું હોય કે ભાઈ દિવસે બોલ્યું, કારણ કે શિયાળિયા છે રાતે જ બોલે, દિવસે ન બોલે. હવે દિવસે બોલે તમે જાણી શકો આમ ને આમ થાય. બીજું તો કોઈ નોખી વસ્તુ પડતી હોય, કોઈ ટીટોળી છે, હવે એની બોલી તમે ન જાણો, પણ આપણે જાણીએ કે ભાઈ એમાં વર્ષા ઋતુની અસર નથી એની બોલીમાં. બરોબર. કે અસર છે તો મોર છે, એમાં ઘણા બધા પશુ પક્ષી છે, દેડકા છે, એના ઉપર અસર પ્રકૃતિની થાય છે. ને અમારે એવું દેખાય છે 2025 વર્ષા ઋતુમાં કે વર્ષા ઋતુ ગુજરાત તો ઠીક, પણ આખા ભારત વર્ષમાં ક્યાંય પણ સક્રિય થાય એવું અનુમાન દેખાતું નથી. પણ એવું અનુમાન દેખાય છે કે વર્ષા ઋતુ આવે પણ વિખરાઈ ગયેલ દેખાય છે. વિખરાઈ ગઈ એટલે કે જે સક્રિય કે ને કહેવાય કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થઈને સક્રિય કહેવાય, આપણે દેશી ભાષામાં સત્રાસાર વરસાદ કહીએ છીએ. તો આ ક્યાં જઈએ એટલો થાય ને ક્યાં જઈએ એટલો ન થાય, એ વિખરાઈ ગયેલ કહેવાય, સક્રિય ન થયું કહેવાય. તો આપણે એક પ્રકૃતિ માતાની કૃપા પૂરી થાય કે કોઈ તોફાન દેખાય છે, તો જૂન મહિનો બેસતા 1 જૂનથી 5 ની અંદર કોઈ તોફાન આવી શકે છે. અને ઘણા બધા ભારતના રાજ્યો 10-15 રાજ્યોમાં એ વરસાદ શ્રી ગણેશ કરીએ અને શ્રીકાર વરસાદ થાય તો 1 થી 5 કદાચ જૂનની પૂર્વ સંધ્યાએ વરસાદ શરૂ થઈ જાય. આ તોફાનની અસર લઈ તો વાવણી જૂનમાં પહેલા અઠવાડિયામાં થઈ જશે. બરોબર. જૂન મહિનાના પહેલા વીકમાં એવું દેખાય છે.